પ્રથમ સામાયિક પરીક્ષા ધોરણ 12 અને એકાઉન્ટ એટલે કે નામાના મૂળ તત્વો જે તારીખ 6/10/2025ના રોજ જે પેપર લેવાયું એનું સોલ્યુશન આપણે જોવાના છે. એટલે ખાસ ધ્યાન આપજો. વિભાગ એ થી શરૂઆત કરીએ. ભાગીદારોની મૂડી પરનું વ્યાજ મૂડી ભાગીદાર લાવે એટલે એના પર વ્યાજ ભાગીદારને મળે એટલે ભાગીદાર માટે શું કહેવાય? આવક કહેવાય. ભાગીદારી કરારનામામાં મૂડી પર કોઈ જ વ્યાજની જોગવાઈ નહીં હોય તો મૂડી પર વ્યાજ ચૂકવાય નહીં. જો લોન હોય તો 6% વ્યાજ ચૂકવાય. દરેક ભાગીદાર એકબીજા ભાગીદારનો કોણ કહેવાય? તો પ્રતિનિધિ ગણાય. એ, બી અને સી છે. નફા નુકસાનનું પ્રમાણ છે 5/4/1. આ 90,000ને વેચવાના છે એટલે 90,000 પહેલાં તો આ 10 છે, 5 ને 4 9 ને 1 10 એટલે 90/10 એટલે 9,000 અને ભાગ એનો 5 છે એટલે 9,000 ગુણ્યા 5 એટલે 45,000 થાય. અથવા તમે બીજી રીતે કરી શકો 90,000 ગુણ્યા 5/10. પાઘડીનો આધાર કોના પર? ભવિષ્યમાં જળવાઈ રહે તેવા નફા પર નથી એટલે ધંધા કે એકમના નફા પર. જ્યારે પેઢીમાં દર વર્ષે નફામાં વધઘટ થતી હોય ત્યારે કઈ પદ્ધતિ? વધઘટ થતી હોય તો સાદી સરેરાશ અને ફક્ત વધારો થતો હોય અથવા ફક્ત ઘટાડો થતો હોય તો ભારિત સરેરાશ. પાઘડી એ ખાલી જગ્યાનું નાણાકીય મૂલ્ય છે. ધંધા કે એકમની પ્રતિષ્ઠા. ધંધો જેટલો જૂનો હોય એટલી બજારમાં પાઘડીની પ્રતિષ્ઠા કેવી હોય? વધારે હોય. ભાગીદારી પેઢીના પુનર્ગઠનનો ત્યાગ. ત્યાગ એટલે શું? જૂનું -9 એટલે જૂનો ભાગ માઇનસ નવો ભાગ. કારીગર નફા ભાગ ભંડોળ. આપણે કીધું નફા ભાગ એટલે ભાગી જવાનું એટલે કે દેવું કહેવાય. પુનઃ મૂલ્યાંકન ખાતાનો નફો કે નુકસાન કયા પ્રમાણમાં ભાગીદારો વચ્ચે વેચવામાં આવે? તો હંમેશા નફો નુકસાન જૂના પ્રમાણમાં વેચવામાં આવે. ભાગીદારી પેઢીના પુનર્ગઠન વખતે રોકાણો આવે ને પછી કઈ કિંમત આવે? તો કંઈ જ વાંચવાનું. રોકાણો હંમેશા બજાર કિંમતે જ દર્શાવવામાં આવે. મિલકતોમાં થતો વધારો કે દેવા. જોગવાઈમાં થતો ઘટાડો એટલે મિલકતમાં વધારો થાય તો આપણે શું કરીએ? મિલકતમાં વધારો થાય તો મિલકત લેણા બાજુ પ્લસ અને સીધું ઉપર એટલે પુનઃ મૂલ્યાંકનમાં જમા થશે. જ્યારે ફક્ત નફો નુકસાનનું જૂનું પ્રમાણ જ આપેલું હોય ત્યાં લાભ એટલે જૂનું પ્રમાણ અથવા જૂનું એટલે લાભ ને જૂનું એટલે ત્યાગ. પ્રોવિડન્ટ ફંડની બાકી ભાગીદાર નિવૃત્તિમાં ક્યાં દર્શાવાય? તો નવા પાકા સરવૈયામાં જવાબદારી તરીકે લખવું પડે. નિવૃત્ત ભાગીદારની લેણી રકમ પેઢીમાં લોન તરીકે રાખવામાં આવે તો કયા ખાતે? મૂડી ખાતે ઉધાર થઈ. પેઢીના વિસર્જન સમયે નફા નુકસાન ખાતાની ઉધાર બાકી કયા ખાતે લઈ જવામાં? નફા નુકસાન ખાતાની ઉધાર બાકી ભાગીદારો મૂડી ખાતે વહેંચી દેવામાં આવે. ભાગીદારી પેઢીના વિસર્જન સમયે સૌ પ્રથમ શેની ચૂકવણી કરવામાં આવે? તો સૌ પ્રથમ વિસર્જન ખર્ચ ચૂકવવામાં આવે. વિસર્જન સમયે ભાગીદારી પેઢીના મિલકતો અને જવાબદારીના હિસાબોની અસર આપવા માટે તૈયાર કરવામાં આવતું ખાતું એટલે માલ મિલકત નિકાલ ખાતું જે નથી એનો મતલબ જવાબ આવશે સંપાદન ખાતું. પેઢીના વિસર્જન સમયે સામાન્ય અનામત અને નફા નુકસાન હોય તો વેચી દેવું પડે. ક્યાં વેચવાના? ભાગીદારોના મૂડી ખાતે વેચવાના. ત્યાર પછી વાત કરીએ વિભાગ બીની. વિભાગ બીની અંદર શું કરવાનું? ભાગીદારી એટલે શું? જ્યારે 2 કે તેથી વધારે ભાગીદારો ભેગા થઈ અને કોઈ એક ધંધો ચલાવવા માટે સંમત થાય ત્યારે ભાગીદારી કહેવાય. ભાગીદારીનું કરારનામું એટલે શું? જે ભાગીદારીનું કરારનામું છે એને શું કહેવાય? તો એને કહેવાય વહીવટી બંધારણ. શું કહેવાય? વહીવટી બંધારણ. એટલે જવાબ બીજાનો આવશે વહીવટી બંધારણ. પાઘડીનું મૂલ્યાંકન એટલે શું? જ્યારે મિલકતો અને દેવાનું નવું મૂલ્યાંકન થાય ત્યારે પેઢીનું પણ નવું મૂલ્યાંકન થાય એટલે નવી પેઢી આંકવામાં આવે. પાઘડી આંકવામાં આવે અને પાઘડીનું મૂલ્યાંકન કહેવાય. પાઘડી પાકા સરવૈયાના કયા મથાળા હેઠળ દર્શાવવામાં આવે? તો મિલકત લેણા બાજુ બિનચાલુ મિલકતો. કયા મથાળા હેઠળ? બિનચાલુ મિલકતોના મથાળા હેઠળ દર્શાવવામાં આવે અને બિનચાલુની અંદર જ આવે દ્રશ્ય અને અદ્રશ્ય. ભાગીદારી પેઢીનું પુનર્ગઠન એટલે શું? જુદા જુદા કારણોસર ભાગીદારીમાં થતો ફેરફાર એને પુનર્ગઠન કહેવાય. પુનઃ મૂલ્યાંકન ખાતાને બીજા કયા નામે ઓળખવામાં આવે? તો જવાબ આવશે નફા નુકસાન હવાલા તરીકે. નફા નુકસાન હવાલા ખાતું. નવા ભાગીદારને પેઢીમાં કેવી રીતે પ્રવેશ આપવામાં આવે? તો એમના જેટલા પણ કાયદાઓ હોય, નિયમો હોય, જોગવાઈઓ હોય, આ જોગવાઈઓને આધીન દરેક ભાગીદારની સર્વસંમતિથી એને પ્રવેશ આપવામાં આવે. નવા ભાગીદારે શા માટે ભાગી લાવવી પડે? તો નવો ભાગીદારને નફામાં ભાગ જોઈતો હોય અથવા મિલકતમાં ભાગ જોઈતો હોય એટલા માટે એને ભાગી લાવવી પડે. કેમ કે જો ભવિષ્યમાં નફામાં ભાગ લેવો હોય તો ભાગી લાવવી પડે. મરજિયાત વિસર્જન એટલે બધા જ ભાગીદારો ગમે ત્યારે એટલે પોતાની ઈચ્છા મુજબ દરેક ભાગીદાર સર્વસંમતિ જે વિસર્જન કરી શકે તેને.
માલ મિલકત નિકાલ ખાતાનું બીજું નામ પૂછે તો સંપાદન ખાતું, પણ કયા પ્રકારનું ખાતું પૂછ્યું છે એટલે એનો જવાબ શું આવશે? એનો જવાબ આવશે ઉપજ ખર્ચ ખાતું. કયા પ્રકારનું? ઉપજ ખર્ચ. એટલે 3 પ્રકારના ખાતા આવે, વ્યક્તિ ખાતું, માલ મિલકત ને ઉપજ ખર્ચ. ત્યાર પછી વિભાગ C ની વાત કરીએ. વિભાગ C ની અંદર આપણે 6 માંથી કોઈ પણ 4 લખવાનો હોય. પહેલા 60,000 છે, 40,000 છે અને 50,000 છે. મૂડી પર વ્યાજ ગણવાનું રહી ગયું. મૂડી પર વ્યાજ ગણવું હોય તો કેવી રીતના ગણાય? તો મૂડી પર વ્યાજ ગણવા માટે આપણે ખાસ ધ્યાન આપજો અહીંયા કેવી રીતના કરવાનું. પહેલા 60,000 જે છે એ 60,000નું વ્યાજ 6% લેખે 3600 થાય, 40,000નું 6% લેખે 2400 થાય અને 50,000નું 6% લેખે 3000 થાય. ઓકે, ત્યાર પછી ગણવાનું રહી ગયા ટોટલ સરવાળો કેટલો થાય? તો 9,000 થાય. આ 9,000 અહીંયા મૂકવાના. મેં આગળ પર કીધેલું તમને મૂડી પર વ્યાજ એટલે પ્લસ થાય એટલે અહીંયા પ્લસ કરી દેવાનું અને આ જે છે એ માઇનસ થાય એટલે 3,000 બધાને આપી દેવાના. અહીંયા 3 માઇનસ, અહીંયા પણ 3 માઇનસ અને અહીંયા પણ 3 માઇનસ. હવે શું વધવાનું? 3600માંથી 3,000 તો 600 પ્લસ આવે, 2400માંથી 3,000 માઇનસ છે એટલે માઇનસ 600 આવે અને આ 3 એટલે ડેશ આવે. આ ઉધાર થાય અને આ જમા થાય. આમનો શું આવે? તો સુજાનના મૂડી ખાતે ઉધાર, તે સુશીલના મૂડી ખાતે, એટલે 3 માર્ક્સ તમને મળી જાય. કેવી રીતના કરવાનું છે? વિગત સુશીલ, સુજાન ને યુરુષા. કે, વી અને સી સરખા હિસ્સાના ભાગીદારો. 4,50,000ની મૂડી છે. આ મૂડીને પહેલાં તો આ પ્રમાણમાં વેચવાની, એટલે કેટલા? ભાગ્યા 6 કરવાના. એટલે પહેલાં તો 4,50,000 ભાગ્યા 6 કરવાના એટલે 75,000 આવે પહેલાંની મૂડી. બીજાની મૂડી આવશે 2,25,000 અને ત્રીજાની મૂડી આવશે 1,50,000. હવે આ બધા પર વ્યાજ ગણવાનું. તો પહેલાં 75,000ના 9% કરવાના એટલે 75,000ના 9% આપણે કરીએ. 75,000 ગુણ્યા 9% એટલે 6,750 આવશે. ત્યાર પછી 2,25,000 છે એના 9% કરીશું એટલે આવશે 20,250 અને 1,50,000ના 9%, 1,50,000 ગુણ્યા 9% એટલે આવશે 13,500. અને આપણને શું કીધું છે કે સી ને મૂડીના વ્યાજ સહિત 73,500 મળે. આ સી છે એને કેટલા મળે? 73,500 મળે. તો એનો મતલબ કે એને નફો કેટલો મળે? અહીંયા નફો જે મળવાનો એ કેટલો મળવાનો? 60,000 મળે. અને નફાનું પ્રમાણ નથી આપેલું, દરેકને નફો કેટલો મળે? 60,000 જ મળે. એટલે આ જે છે એ કેટલા આવવાના? 66,750 અને અહીંયા કેટલા આવવાના? 80,250. એટલે આ આપણું પ્રમાણ આવી જાય. આપણને કેટલા રૂપિયા કોને મળે એ આપી દીધું છે. ત્યાર પછી આપણને જૂનું પ્રમાણ ને નવું પ્રમાણ આપેલું છે. આ જૂનું છે અને આ નવું છે. નવું એટલે 2/5 આપણે લખીએ. પહેલું આ પહેલો ભાગીદાર છે યાબેશ. યાબેશના કેટલા લખીએ? 2/5. જૂનું કેટલું છે? તો જૂનું જોઈએ આપણે 1/6. લસા લઈ લેવાનો કેટલો આવે? તો અહીંયા આવે 30, 6 દુ 12 અને 5 એકુ 5 એટલે જવાબ આવશે 7/30. આ એક સાચું પડે તો 1 માર્ક્સ. ત્યાર પછી રૂએલ છે, એ રૂએલ લખી દે. એના કેટલા છે? તો એના બી 2/5 જ છે. જ્યારે આપણે જૂનું પ્રમાણ જોઈએ તો એનું કેટલું છે? 2/6. તો જવાબ કેટલા આવશે? અહીંયા પર 30 લખી દઈશું. 6 દુ 12 અને 5 દુ 10 એટલે કેટલા આવશે? 2/30. આ પર પ્લસ આવ્યું અને આ પર પ્લસ આવ્યું એટલે હવે ત્રીજો જે જવાબ આવવાનો એ કેવો આવવાનો? માઇનસ જ આવવાનો. જોઈએ આપણે માઇનસ કેટલો આવે છે. આરવ અહીં લખી દે. આરવ તો આરવનો જૂનો ભાગ છે 1/5 અને સોરી નવો ભાગ અને જૂનો ભાગ છે 3/6. આપણે લાભ શોધી એટલે નવું માઇનસ જૂનું કરવાનું છે. એટલે ફરીથી 30 લખી દે. 6 એકુ 6, 3/5 15. આ 6 એકુ 6 ને 3/5 15 એટલે -9/30. હવે આ 7 ને 2 કેટલા થાય? 9 એટલે 9/30 આવી ગયા. એટલે આપણો દાખલો સાચો. નફા નુકસાનનું ઉધાર બાકી. ઉધાર બાકી આપેલી છે એટલે આપણે આમનોનમાં જમા લખવાનું. આપણે આમનોન શું લખીશું? જો આપણે આ રીતે આમનોન લખીશું, ખાસ ધ્યાન આપજો. શું કીધેલું છે? 18,000 ઉધાર છે. ઉધાર એટલે આપણે શું કરવાનું? જમા. વંશના મૂડી અથવા ચાલુ ખાતે ઉધાર. પછી કોણ છે? તનુ. તનુના મૂડી અથવા ચાલુ ખાતે ઉધાર. તે નફા નુકસાન ખાતે. કેમ નફા નુકસાને જમા કર્યું? કેમ કે ઉધાર આપેલું છે એટલે 18,000 જમા કરી દેવાના. પ્રમાણ આપેલું છે 2/1. 2/1 એટલે કે 12,000 અને 6,000. ચલો આ કામ થઈ ગયું. ત્યાર પછી છે અનામત ભંડોળ. અનામત ભંડોળ 27,000 આપેલું છે, એની જમા બાકી આવે. કારીગર અકસ્માત વળતર ભંડોળ એની જમા બાકી આવે. આ બી જમા બાકી જ આવે પણ દેવું છે એટલે વેચાય નહીં. નફા ભાગ એટલે તમારે ભાગી જવાનું, વેચવાનું નથી. અને આ 21,000 છે એમાંથી આ 6,000 બાદ કરવાના એટલે કે 15,000 ને વેચવાનું. શું આવશે? આમનો અનામત ભંડોળનો ઉધાર કરીશું
અનામત ભંડોળ ખાતે ઉધાર, અનામત ભંડોળ ખાતે ઉધાર તે જે તનુ અને વંશ જે નામ હતું એ નામ શું છે? વંશ અને તનુ. તો લખવાનું તે વંશના મૂડી અથવા ચાલુ ખાતે, તે તનુના મૂડી અથવા ચાલુ ખાતે. આ જે 27,000 છે અહીંયા લખી દઈએ. 27 ને 2 જેમ 1 એટલે 18,000 અને 9,000. આ કામ પૂરું થઈ જાય. સેમ વસ્તુ લખવાનું પણ વેચવાના કોને? 15,000 ને. આ જે છે અનામત ભંડોળ એની જગ્યા શું લખીએ? કારીગર અકસ્માત વળતર ભંડોળ લખવાના 15,000. કારીગર અકસ્માત વળતર ભંડોળ ખાતે ઉધાર 15,000 અને આ જે બંને છે એને જ જમા કરવાનું. કેટલા? તો 10 અને 5. ઓકે, એટલે એ રીતના એ દાખલો થઈ જાય. ત્યાર પછી એક તમે થિયરી જોઈ શકો છો અને થિયરીની નીચે એક દાખલો છે જે 2 લાખ રૂપિયા અહીંયા આપેલા છે. આપણે શું કરવાનું છે? 2 લાખ લખવાના છે. આપણે આગળ પણ આ દાખલાઓ કરેલા છે. જો આપણે વ્યવસ્થિત એ દાખલો કરીએ, ધ્યાન આપજો, અહીંયા ખાસ ધ્યાન આપીને જોઈ લેજો કે એ દાખલો કેવી રીતના કરવાનો છે એ પણ આપણને ખબર પડી જાય. ચાલો જોઈ લઈએ એ દાખલો કેવી રીતના કરવાનો છે. અહીંયા આપણને આપેલું છે 2 લાખ અને 40% ચાલુ મિલકતો અને 10,000 એમાં રોકડનો સમાવેશ. એટલે આપણે પહેલાં તો એક કોષ્ટક બનાવવું પડે. એ કોષ્ટક મેં આગળ પણ તમને બનાવીને બતાવેલું છે. આ 2 લાખ છે. આ રીતના પહેલાં આ બાજુ 40% એ કઈ મિલકતો? તો એ છે ચાલુ મિલકતો. અને આ બાજુ કઈ મિલકતો? તો એ છે સ્થિર મિલકતો. એટલે એ કેટલી હોવાની? 60%. 40% એટલે 80,000 થાય. અને એવું કીધું 10,000 એમાં રોકડ છે એટલે રોકડ એમાંથી કાઢી નાખીએ. કેટલી? 10,000. એટલે 70,000 ચાલુ મિલકત કહેવાય. આ એક આમ નોંધ આવશે. અને આ બાજુ કેટલા થાય? 60% એટલે તો 6 દુ 12 એટલે 1,20,000. બસ આ બે ભેગી થઈને એક આમ નોંધ. એટલે શું લખવાનું? પહેલી આમ નોંધ લખવાનું માલ મિલકત નિકાલ ખાતે ઉધાર. માલ મિલકત નિકાલ ખાતે ઉધાર તે ચાલુ મિલકતો ખાતે, તે સ્થિર મિલકતો ખાતે. આ જે આમનોન છે કેટલા? તો 1,90,000 ઉધાર, 1,90,000 બંનેનો સરવાળો. ચાલુ મિલકત 70 અને આ 21. બાબત જે ખાસ લખવાની, ચાલુ મિલકત અને સ્થિર મિલકતોનું ખાતું બંધ કરી માલ મિલકત નિકાલ ખાતે લઈ ગયા તેના. ત્યાર પછી આગળ જો 120% અને 80%. ચાલુ મિલકતના કેટલા ટકા? તો આ ચાલુ મિલકતના 80% અને 80% એટલે કેટલા થાય? તો 80% એટલે 56,000 થાય. આના કેટલા થઈ ગયા આપણને? 120%. 120% એટલે 1,44,000 થાય. અને આ બંનેનો સરવાળો એટલે 2 લાખ થાય. એ 2 લાખની આમનોન, નહીં કે આ 2 લાખની આમનોન. આ જે બે સરવાળો થયો એ 2 લાખની આમનોન. માલ મિલકત ઉધાર થયું એટલે માલ મિલકત જમા કરવાનું. બીજી આમનોનમાં લખવાનું રોકડ અથવા બેંક ખાતે ઉધાર તે માલ મિલકત નિકાલ ખાતે. કેટલા લખવાના? 2 લાખ. શું લખવાનું? બાબત જેમાં લખવાનું ચાલુ મિલકત અને સ્થિર મિલકતોના વેચાણના ઉપજ્યા તેના. ત્યાર પછી ડી છે. ડી તમે જોઈ શકો. જો ડીની અંદર પર શું પૂછેલું છે આપણને પહેલાં 40, 60, 75, 90 ને 21. એટલે આપણે પહેલાં ભાર આપવો પડે. ભાર આપીને ભારિત નફો શોધવાનો અને પછી પાઘડી શોધવાની. ત્યાર પછી તમે 8 લાખ મૂડી છે. અહીંયા 1,40,000 અને 90,000 છે. સરેરાશ નફાને અધિક, પહેલાં અધિક નફો શોધવાનો. આ 8 લાખના 12% કરે એટલે આપણને અપેક્ષિત નફો મળે. અને આ સરેરાશ નફામાંથી અપેક્ષિત બાદ કરે એટલે અધિક મળે. ને અધિક નફાને 2 વડે ગુણે એટલે પાઘડી મળી જાય. રોકાયેલી મૂડી 9 લાખ છે. 9 લાખના 12% કરો એટલે તમને અપેક્ષિત નફો મળે. આ જે નફો છે એ નફાનો સરવાળો કરવાનો અને કુલ 5 વડે ભાગી કાઢીએ એટલે સરેરાશ નફો મળે. સરેરાશમાંથી અપેક્ષિત નફો બાદ કરીએ એટલે અધિક નફો મળે. પણ આપણને અધિક નફાની જરૂર નથી. આપણને અત્યારે જરૂર છે મૂડીકૃત નફાની. એટલે મૂડીકૃત નફો કેવી રીતના શોધવાનો? તો મૂડીકૃત નફો શોધવા માટે પહેલાં ભાગાકાર કરવો પડે. આ જે સરેરાશ નફો આવે એ સરેરાશ નફોને 12 વડે ભાગીએ તમે એટલે મૂડીકૃત નફો મળે. અને મૂડીકૃત નફોમાંથી રોકાયેલી મૂડી બાદ કરે એટલે પાઘડી મળી જાય. ત્યાર પછી આ તમે જોઈ શકો અહીંયા 50,000, 6,000 એમાં આમનોન લખવાની છે. એટલે 50ની જગ્યાએ 48 થઈ ગયા એવું કીધું. એટલે 2,000 ઘટી ગયા. આપણી પાસે 6,000 છે. એટલે 2,000, 6,000 છે એમાંથી 2,000 ઘટી એટલે 4,000 વેચવાના એવી આમનોન આવે. અને આમનોન લખવાની છે બહુ ઇઝી છે. ત્યાર પછી 40,000, 50ના 40, 10 ગઈ હતા. આપણી પાસે 6 છે. 4 આપવાના એટલે પુનઃ મૂલ્યાંકનમાં આવે. 10 છે એટલે 10 એટલે 6 વધ્યા. 6 વધે એટલે પ્લસ કરવાના અને 6,000 વેચી દેવાના. 50 છે એટલે 6,000ને વેચી દેવાના. વેચવાના એટલે રોકાણ વધઘટ અનામત ખાતે ઉધાર તે બંને ભાગીદારના મૂડી ખાતે આ રીતના વેચવાનું આવે. પેઢીના વિસર્જનના યંત્રો 70,000 અને ભાગીદાર 78માં લઈએ. એટલે પહેલી એક આમનોંધ આવે 70ની આમનોંધ કેવી આવે? તો 70ની આમનોંધ આપણે લખવાની. વિસર્જન વખતે આમનોંધ શું આવે?
માલ મિલકત નિકાલ ખાતે ઉધાર તે યંત્ર ખાતે અને બીજી આમ નોંધ આવે ભાગીદારના મૂડી ખાતે ઉધાર તે માલ મિલકત નિકાલ ખાતે. વિસર્જન ખર્ચ ઉધાર બાજુ આવે એટલે રોકડ અથવા બેંક ખાતે ઉધાર સોરી માલ મિલકત નિકાલ ખાતે ઉધાર તે રોકડ અથવા બેંક ખાતે બાબત જેમાં લખવાનું વિસર્જન ખર્ચ ચૂકવ્યો તેના. ગાલખાત પરત જમા બાજુ પર આવે જમા બાજુ એટલે લખવાનું આપણે રોકડ અથવા બેંક ખાતે ઉધાર તે માલ મિલકત નિકાલ ખાતે 10,000. એક ભાગીદાર 30,000 દેવી હુંડી ચૂકવવાનું છે. દેવી હુંડી આ બાજુ આવે આ બાજુ પરથી અહીંયા આવે એટલે ભાગીદાર આવે માલ મિલકત નિકાલ ખાતે ઉધાર તે અતુલના મૂડી ખાતે. ત્યાર પછી વિભાગ ઈમાં કયા સવાલ પૂછાયેલા એ પણ જોઈ લેજો. વિભાગ ઈની અંદર આપણને 3 પ્રવેશ પૂછેલા છે એટલે તમારું જો પેપર બાકી હોય તો આ પ્રવેશના દાખલા તમે પણ કરી લેજો, તમને પણ કામ લાગશે. ત્યાર પછી નિવૃત્તિના દાખલા 2 પૂછાયેલા છે એટલે 2 નિવૃત્તિના દાખલા પણ તમે જોઈ શકો. અને છેલ્લે અંતે તમને 2 વાર્ષિક હિસાબ પૂછવામાં આવશે. એ 2 વાર્ષિક હિસાબ કયા આવે કેવા પૂછાયેલા છે એ પણ તમે જોઈ લેજો એટલે તમને એમાં પણ કોઈ મુશ્કેલી થાય નહીં. અહીં આખું પેપર મેં તમને બતાવી દીધું. તમને ડી સુધીની જે તૈયારી છે એ કરાવી દીધી કારણ કે 54 માર્ક્સ જે એ ABCD માંથી લાવવાના છે અને બાકીના જો લાવવાના હોય તો બાકીના તો આપણને જે E અને F છે એ E અને Fમાં તમે મિનિમમ ખાલી 36 માર્ક્સ બી લાવો તો પણ તમારા કેટલા થઈ જાય 90 માર્ક્સ થઈ જાય. એટલે ABCD આપણા માટે કમ્પ્લીટ થઈ જવું જોઈએ જેથી કરીને કોઈ પણ જાતની મુશ્કેલી ન થાય. એટલે જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો એ પણ કરી દેજો અને વિડીયોને હાઈપ કરવાનું ભૂલતા નહીં. આભાર.